द्रां दत्तात्रेयाय नमः। શ્રીપાદરાજમ શરણમ પ્રપદ્યે. પૂર્વજન્મના પુણ્ય સંચયને કારણે જ આ જન્મમાં દત્ત ભક્તિના અંકુર ફૂટે છે અને ભક્તોની ભક્તિ પ્રમાણે તેમાં વિકાસ થાય છે. પ્રથમ દત્તા અવતાર શ્રીપાદ શ્રી વલ્લભ પ્રભુનું પાવન પ્રાગટ્ય ચિત્રા નક્ષત્રમાં થયું હતું. તારીખ 3 જુલાઈ ગુરુવાર બપોરના 1:50 થી 4 જુલાઈ શુક્રવાર 4:50 સુધી ચિત્રા નક્ષત્રનો સમયગાળો છે. ચિત્રા નક્ષત્રમાં કરેલ ભક્તિ આધ્યાત્મિક જીવનમાં ઉન્નતિ પ્રેરક છે. શ્રીપાદ પ્રભુના દાદાશ્રી શ્રી બાપન્નાચાર્યુલુ દ્વારા રચિત સિદ્ધમંગળ સ્તોત્રનો પ્રત્યેક અક્ષર અત્યંત પ્રભાવશાળી છે. તે ચિત્રા નક્ષત્રમાં સિદ્ધમંગલ સ્તોત્રના પાઠ કરવા ફળદાયી છે, જે સર્વવિદિત જ છે. આ ઉપરાંત શ્રીપાદ સ્તવઃ, શ્રીપાદ માલા મંત્ર, શ્રીપાદ શ્રીવલ્લભ સ્તોત્ર અને શ્રીપાદ વલ્લભ બાવની, મંત્રગર્ભ શ્રીપાદ સ્તોત્રમ તથા શ્રીપાદ શ્રીવલ્લભ અષ્ટોત્તર શત નામાવલીનું સ્મરણ કરી પુણ્યનું ભાથું બાંધી શકાય. શ્રી દત્ત અષ્ટકમ. આજે ચિત્રા નક્ષત્રના પાવન દિવસે ભક્તોના લાભાર્થે પરિયા ગામના ભૂદેવ શ્રી આશીષભાઈ પાઠકે આ મહિમાવંત સ્તોત્રનું સ્પષ્ટ સંસ્કૃત ઉચ્ચાર સાથે સુમધુર ગાન કર્યું છે. પ્રથમ તે સાંભળીએ. શ્રીપાદષ્ટક. ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ રામ દત્તાત્રેયાય નમઃ. વેદાંત વેદ્યો વરયોગીરૂપમ જગત પ્રકાશમ સુરલોકપૂજ્યમ ઇષ્ટાર્થસિદ્ધિમ કરુણાકરેશમ શ્રીપાદરાજમ શરણમ પ્રપદ્યે. યોગીશરૂપમ પરમાત્મવેશમ સદાનુરાગમ સહકાર્યરૂપમ વરપ્રસાદમ વિબુધૈકસેવ્યમ શ્રીપાદરાજમ શરણમ પ્રપદ્યે. કાષાય વસ્ત્રમ ગરદંડધારિણમ કમંડલું પદ્મકરેણ શંખમ ચક્રં ગદાભૂષિતભૂષણાઢ્યમ શ્રીપાદરાજમ શરણમ પ્રપદ્યે. ભૂલોકસારમ ભુવનૈકનાથમ નાથાદિનાથમ નરલોકનાથમ કૃષ્ણાવતારમ કરુણાકટાક્ષમ શ્રીપાદરાજમ શરણમ પ્રપદ્યે. લોકાભિરામમ ગુણભૂષણાઢ્યમ તેજો મુનિશ્રેષ્ઠ મુનિર્વરણ્યમ સમસ્ત દુઃખા નિભયાનિ શાંતમ શ્રીપાદરાજમ શરણમ પ્રપદ્યે. શ્રી કૃષ્ણવતીરે વસતિ પ્રસિદ્ધમ શ્રીપાદ શ્રીવલ્લભ યોગી મૂર્તિમ સર્વે જનાશ્રચિંતિતકલ્પવૃક્ષ શ્રીપાદરાજમ શરણમ પ્રપદ્યે. મંત્રાબ્ધિરાજમ યતિરાજપૂજ્યમ ત્રૈલોક્યનાથમ જનસેવ્યનાથમ આનંદચિત્તમ અખિલાત્મતેજમ શ્રીપાદરાજમ શરણમ પ્રપદ્યે. મંત્રાનુગમ્યમ મહાનિર્મિતેજમ મહત્પ્રકાશમ મહાશાંતમૂર્તિમ ત્રૈલોક્યચિત્તમ અખિલાત્મતેજમ શ્રીપાદરાજમ શરણમ પ્રપદ્યે. શ્રીપાદરાજમ શરણમ પ્રપદ્યે. શ્રીપાદરાજમ શરણમ
प्रपद्ये श्रीपादष्टकमिदं पुण्यं प्रतुरुद्धाय यः पठेत् कोटिजन्म कृतं पापं स्मरणेन विनश्यति। श्री दत्तात्रेयार्पणमस्तु। ओम श्री गुरुदेव दत्त। આશીષભાઈ, આપનો ખૂબ આભાર. શ્રીપાદ શ્રી વલ્લભ પ્રભુની કૃપાથી શ્રીપાદ શ્રી વલ્લભ ચરિત્રામૃત ગ્રંથની રચના સંસ્કૃત ભાષામાં શ્રી શંકર ભટ્ટ નામના ભક્તે કરી છે. આ ગ્રંથમાં શ્રીપાદ પ્રભુએ શ્રી શંકર ભટ્ટને સંદેશા, આદેશ કે જ્ઞાન આપ્યું છે. ચિત્રા નક્ષત્રના શુભ સમયગાળા દરમિયાન આ ચરિત્રામૃત ગ્રંથમાંથી આજે આપણે 29મો અધ્યાય સાંભળીએ. શ્રીપાદ શ્રી વલ્લભ ચરિત્રામૃત અધ્યાય 29. શ્રીપાદનો દેવી બોધ. કુરમગડ્ડા પહોંચ્યા પછી અમને શ્રીપાદના દર્શન થયા. તેમના આદેશ અનુસાર અમે તેમની હાજરીમાં બેઠા. શ્રીપાદે કૃપા કરીને અમને નીચેનો સંદેશ આપ્યો. જેઓ તેમને સંપૂર્ણ રીતે શરણે જાય છે તેમને તે જરૂર રક્ષણ આપે છે. મારા વહાલાઓ, ગઈકાલે તમે શ્રી વાસવીના જન્મનો ઉત્સવ જોવા ભાગ્યશાળી થયા હતા. સમય અને સ્થળ એ મારા હાથના રમવાના દડાઓ છે. ભૂત, વર્તમાન કે ભવિષ્યમાં જે કોઈક ઠેકાણે બનવાના હોય અથવા બની રહ્યા હોય અથવા ભવિષ્યમાં બનનાર હોય તે પ્રસંગોને હું કક્ષા પ્રમાણે બદલી શકું છું. તમે ગમે તેટલા પ્રયત્ન કરો પણ હું સ્થળ અને સમયને અનંત મુસાફરી કરવાનો હુકમ કરી શકું છું. તમારી ચેતનાની કક્ષા પ્રમાણે જ તમો મને સમજી શકશો. જ્યારે તમો બધા ધર્મોનો ત્યાગ કરી હું કે જે તમારા અંતરાત્મામાં નિવાસ કરું છું અને તમો મારી સૂચના પ્રમાણે કાર્ય કરો છો તેનું શરણ લેશો તો તમારો બધો ભાર મારા ખભે લઈ લઈશ અને તમને પાર ઉતારીશ. એક શબ્દથી હું કુદરતને આજ્ઞા આપી શકીશ અને સરસ્વતી નામથી પ્રખ્યાત થઈશ. કલિયુગના આ લોકો હિરણ્યકશિપુ જેવા છે. તેમના પ્રશ્નો, વિચારો, ચિંતનો અને રસ્તાઓ અત્યંત ગૂંચવડા ભર્યા છે. તેઓ ભૌતિક રીતે કુદરતના જ્ઞાનમાં ખૂબ વિકસે છે અને હિરણ્યકશિપુ માફક માતા કુદરત પાસેથી વરદાનો મેળવે છે. આ બધાને અનુસરીને મારે આ કલિયુગમાં નરસિંહનો અવતાર નિર્દોષ પ્રહલાદ જેવા ભક્તોને રક્ષણ આપવા લેવો પડશે, જેથી હું બીજો મહાન અવતાર નરસિંહ સરસ્વતી નામે લઈશ અને ગંધર્વપુર ગણગાપુરમાં પ્રખ્યાત થઈશ. આ પછી શ્રીપાદ ધ્યાનમાં મગ્ન થઈ ગયા. તેમણે અમને પણ ધ્યાન કરવા સૂચના આપી. શ્રીપાદ શ્રી વલ્લભનો જય જયકાર હો. વળી ચિત્રા નક્ષત્રમાં પરમહંસ પરિવ્રાજકાચાર્ય શ્રી વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજનો તારક મંત્ર દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરાની ધૂન ગાઈ શકાય. પરમાત્મ તત્વ નિર્ગુણ અને નિરાકાર હોવા છતાં ભક્તોના ઉદ્ધારનું કારણ કરી સાકાર સ્વરૂપ ધારણ કરે છે. તો આપણા જેવા ભક્તોના પતિત્વોદ્ધારક માટે અવતરનાર શ્રીપાદ શ્રી વલ્લભ પ્રભુના પાવન જન્મના પવિત્ર ચિત્રા નક્ષત્રમાં તેમની ભક્તિ કરી સ્વયં ઉદ્ધાર કરી લઈએ. કેમ કે શ્રીપાદ પ્રભુ સ્વમુખે કહે જ છે કે મારા ભક્તોની રક્ષા માટે તત્પર તેવો હું. જ્યાં શ્રદ્ધાપૂર્વક મારું નામસ્મરણ થાય છે ત્યાં હું અચૂક ઉપસ્થિત હોઉં છું. અસ્તુ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. વિજય ભવ શ્રી